मकरपुरा जीआईडीसी में वार्ड नंबर 18 की कचहरी मौजूद है, जहां पर आज कर्मचारियों ने अपनी पड़तर समस्याओं को लेकर हंगामा मचा दिया था। बड़ी तादाद में कर्मचारी इकट्ठा होकर अधिकारियों के पास जवाब मांगने के लिए पहुंचे थे। दरअसल इन कर्मचारियों की ओर से आरोप लगाए जा रहे हैं कि उन्हें दिन में 3 बार काम करने के लिए बुलाया जाता है। तब कर्मचारियों का ये कहना है कि एक ही बार ज्यादा घंटे तक काम करवा लिया जाए तो उनके लिए सही रहेगा। एक ही दिन में 3-3 बार काम करने के लिए बुलाने की भला क्या जरूरत है। इसके अलावा भी कर्मचारी और कई समस्याओं से जूझ रहे हैं। तब इस मामले के मद्देनजर उनकी ओर से हंगामा मचाते हुए वार्ड नंबर 18 की ऑफिस पर पेशकश की गई है। तो वहीं इस मामले में दक्षिण जोन के एएमसी के अधिकारी समित जोशी की ओर से भी ये आश्वासन कर्मचारियों को दिया गया है कि जल्द ही उनकी समस्या को सुलझाने की दिशा में काम किया जाएगा। અમે અહીંયા આવ્યા હતા તો અમારું અપમાન મેડમ વારે ઘડીએ કરે છે, એની રજૂઆત અમે સાહેબને કરી દી છે એમસી સાહેબને। હવે એમસી સાહેબ આગળ પગલાં લેશે અને જે કંઈ કરવાનું છે એ સાહેબ અમે કરશે, અમે બધું સાહેબને જ કહી દીધું। એટલે અમને લોકલ લોકો કહે છે, અમે મેડમ જ્યારે અમે મેડમનો કામગીરી માટે કંઈ પણ કહીએ છીએ તો કે હું તમારા જેવી લોકલ છે નથી અને અમને કંઈ પણ તકલીફ હોય તો અમે એમને ના કહીએ તો કોને કહીએ તો એમને લોકલ કહે છે ઉર્વી મેડમ। મેં ફોન કરીએ છે ને મેં છે કરવાની માંગણી છે, ફોન પર મારો ફોન નહીં ઉચકતા અને આ લોકો જ્યારે બી કશું બી અમે કહીએ કે સાહેબ ડબલ આપો મજબૂરી છે તો બી નહીં આપતા એ લોકો અને અમને હેરાન કરે છે, હેરાન કરવામાં આવે છે અને વ્હાઇટ કોલર બી ધમકી આપે અમને કામ બાબતે। ઇસ્યુ કશું નથી। વડોદરા મહાનગરપાલિકાનો જે નિયમ છે સવારે 7:30થી સવારે 7 વાગ્યાથી 7:30 સુધી હાજરીનો જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ દરમિયાન હાજરી પુરાવવાની હોય છે અને ત્યારબાદ કામગીરી કરવાની હોય છે અને બપોરે 2 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી હાજરી પુરાવીને 2 થી 5 એમની કામગીરીનો જે ટાઈમિંગ છે કામગીરીનો ટાઈમિંગ દરમિયાન કામગીરી સફાઈની કરવાની હોય છે। એ લોકોની રજૂઆત એવી હતી કે સાહેબ અમુક સળંગ આપવા એવો કોઈ નિયમ છે નહીં અને ઉપરી અધિકારી અમને જણાવ્યું છે પ્રમાણે નિયમો પ્રમાણે અને વડોદરા મહાનગરપાલિકાના નિયમ પ્રમાણે કામગીરી માટે જે એમને ફાળવેલા છે સમય એ સમય દ્વારા કામગીરી કરવા માટેના અમે એમને કીધેલું છે। આ એનો વિરોધ કરી રહ્યા છે। સફાઈ કર્મચારીઓને કામગીરી બાબતમાં એમના સુપરવાઇઝર સાથે થોડી ચર્ચા વિચારણા થઈ હશે। જે મુજબ અમે રૂટીન જે રાઉન્ડ પર આવતા હોય છે મુજબ અમને આજે માહિતી મળી કે આ રીતનું થયું છે એટલે એમને પણ ખ્યાલ આવ્યો કે હું અત્યારે આવી રહ્યો છું, રૂટીનમાં અમે આવતા હોય છે એટલે એ મુજબ જેવો આવ્યો તો એમને મને રજૂઆત કરી। રજૂઆત એ છે કે એમને અહીંયા કોઈ વ્હાઇટ કોલર જે કોર્પોરેશનનો કોઈ હોદ્દો જ નથી, પરંતુ વહીવટીય સરળતા બની રહી મુજબ વોર્ડ ઓફિસર દ્વારા જ વર્ષોથી કંઈક સેટઅપ કર્યું છે કે ભાઈ વ્હાઇટ કોલર તરીકે આફ્ટર વ્હાઇટ કોલર એ સફાઈ કર્મચારી છે, પરંતુ એમની સાથે ઓફિસનું જ કામ કરવામાં આવે છે, રૂટીનનું ફિલ્ડનું કામ કરવામાં આવતું નથી। એમની રજૂઆત એ હતી કે એમની જોડે જ કામગીરી કરવામાં એમની જોડે પણ આવે છે। તો આપને પણ આનંદ થશે, આપના માધ્યમથી પણ હું કહી શકું છું અને સફાઈ કર્મચારીઓને તો ખ્યાલ છે જ એ બાબતનો કે કોર્પોરેશનમાં હોદ્દા જો કામગીરી કરવી સફાઈ કર્મચારીઓ એ વિષયક 2013-14 ઓનરેબલ ડેપ્યુટી કમિશનર વિવર સાહેબ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને મારા દ્વારા પણ એ પરિપત્રનું ગયા મહિને જ દરેક વોર્ડ ઓફિસરને કડક શબ્દોમાં પાલન કરવા માટે કાગળ લખવામાં આવ્યો હતો। કારણ કે વ્હાઇટ કોલરની જે કામગીરી છે સફાઈ કર્મચારી તરીકે છે, એકચ્યુઅલી સફાઈની કામગીરી છે, આપણે સફાઈની કામગીરી ના કરાવતા બીજી અન્ય કામગીરી કરાવીએ છીએ, એમને આપણે ચાર્જ એલાઉન્સ પણ આપતા નથી। તો એ નથી આપતો તો એક પ્રકારનું શોષણ જ કહેવાય। તો એ કથિત થતું શોષણ અટકાવવા માટે જે તે સમયે ઓનરેબલ ડેપ્યુટી કમિશનર વિવર સાહેબે પરિપત્ર કરેલો એનું ચુસ્તપણે પાલન થાય એ મુજબ એ કરેલું હતું અને અહીંયા આંશિક પાલન થયું છે। અહીંયા આંશિક પાલન થયું છે એવું એક સફાઈ કર્મચારી દ્વારા માહિતી આપવામાં આવી છે। એટલે આજે મેં વોર્ડ ઓફિસર સાહેબને કડક શબ્દોમાં કહી દીધું છે અને ચુસ્તપણે પાલન કરવામાં આવે। દરેક સફાઈ કર્મચારીને હોદ્દા જો કામગીરી કરવામાં આવે, વ્હાઇટ કોલર જેવો કોઈ શબ્દ જ નથી, એટલે એમની જોડે માત્ર સફાઈ કર્મચારી તરીકે જ કામગીરી કરવામાં આવે અને એમને બીટ આપી દેવામાં આવે, ઝાડુ અને બ્રશ એમને જે એમની કામગીરી સફાઈમાં આવતી એ આપવામાં આવે। આમાં કોઈપણ પ્રકારની કોઈપણ વ્યક્તિનું આની અંદર ઇન્ટરફિયરન્સ નહીં ચલાવવામાં આવે। કેમ નહીં ચલાવવામાં આવે? કારણ કે કોર્પોરેશન એ વેરો ભરતી જેટલા લોકો વેરો ભરે છે એ લોકો દ્વારા ચાલતી સંસ્થા છે, બરાબર છે। સફાઈ સાથે 0 ટોલરન્સ રાખવાનું, કોઈપણ પ્રકારનું આમાં ચલાવી લેવાની વાત આવતી નથી, કોઈપણ પ્રકારનું કોઈનું પણ દબાણ ચલાવી નહીં લેવાનું એવું અમારા ઓનરેબલ કમિશનર સાહેબની કડક સૂચના છે। સફાઈ થવી જ જોઈએ અને દરેક જણાએ પોતાના હોદ્દા જો કામગીરી કરવી જ જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।